જય માતાજી મિત્રો, જો આપણે જૂની લાડી લઈને આપણે નીકળી પડ્યા છીએ ઘરથી બહાર લાકડો લેવા. આમાં તો ઓલે વચ્ચી જવાનું અહીંથી. અને જો આપણું આ વડિયો એટલે વડિયામ તો નહીં પણ અમારા રેલ છે ને એના સાઈડમાં સર લાકડો પડે છે, તો અમે લેવા જવાના છીએ અને બસ વગેરેથી નીકળી ગયા છીએ. અને જો અમારી રેલ કેવી મેન્યુફેક્ચરિંગ થાય છે રેલનું ગજબ રીતે. આમ અમે આટલા છીએ, રેલ કેટલી ઊંચી છે, જો આટલું ફરક છે. એ તો આ સરકારનું કામકાજ એવું હોય એટલે. અને હવે સારું આજે નહીં પણ કાલ પરમ દિવસ કંઈક ભઠ્ઠો પકાવવાનો છે, પણ જોઈએ છીએ એમ થાય છે. હાલ પણ થોડા ફ્રી છીએ એટલે કીધું આવડે ત્યાં આપણે લાકડો લાવી દઈએ. અને પડે હોય એટલે પૈસા લાવવાની જઈ જરૂર નહીં પડતી, પણ ટ્રાય કરીએ છીએ અને લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. એવું છે. બોલો તાર બીજું તમારે શાંતિ છે ને? શાંતિ જ હશે. હવે જઈએ ને અમારે જૂની તમને મારી શું કહેવાય જૂની રોહિણી દેખાડો કે જે રોહિણીમાં અમે નાનપણથી અને તે ઉપર ચડી રોહિણા ખાતા હતા. અને અમારી જૂની યાદગાર રોહિણી જે અત્યારે પણ તે અમારા સામે જ છે. તો આ રહી જો એમાં જૂની રોહિણી સામે આ રોહિણી ઘણી વખત ઘણી વખત નહીં, હું તો કહું હર સિઝન અમે એના ઉપર જ રહેતા. જો મિત્રો આપણે લઈને આવી ગયા છીએ ને જો આપણે પછી એની કમ્પ્લીટ વાર કરી દીધી છે અસલ રીતે. અને હવે આપણે તે કૂતરા બૂતરાને બહુ બીકલી લાગે, કારણ કે આપણો જોર વધારો હોય છે એટલે આપણું માથને બહુ નુકસાન કરી છીએ. તો મિત્રો આપણો આ બ્લોગ કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક ફોલો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય માતાજી અને કોમેન્ટમાં લખજો જય માતાજી. મળીશું બીજા વિડીયોમાં. જય માતાજી.